તો ગુજકેટ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાયું। ગ્રુપ એ માં 482 ઉમેદવારોને 99%થી વધુ પર્સન્ટાઇલ છે, જ્યારે ગ્રુપ બી માં 790 ઉમેદવારોને 99%થી વધુ પર્સન્ટાઇલ છે। ગ્રુપ એ માં 979 ઉમેદવારોને 98%થી વધુ પર્સન્ટાઇલ છે, જ્યારે ગ્રુપ બી માં 1567 ઉમેદવારોને 98%થી વધુ પર્સન્ટાઇલ છે। ગ્રુપ એ ના 1921 ઉમેદવારોને 96%થી વધુ પર્સન્ટાઇલ છે અને ગ્રુપ બી ના 3163 ઉમેદવારોને 96%થી વધુ પર્સન્ટાઇલ છે। તો ગ્રુપ એ માં 482 ઉમેદવારોને 99%થી વધુ પર્સન્ટાઇલ છે। પરિશ્રમનું પરિણામ આવ્યું છે। વિદ્યાર્થીઓમાં ખુશી પણ જોવા મળી રહી છે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ગુજકેટ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાયું છે, અપડેટ જણાવશો। પ્રવાહો સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે। ખાસ કરી 99%થી વધુ પર્સન્ટાઇલ ધરાવતા ગ્રુપ એ ના 489 વિદ્યાર્થીઓ અને ગ્રુપ બી ના 790 વિદ્યાર્થીઓ જે છે તે ગુજકેટની અંદર ઉત્તીર્ણ થયા છે। 98%થી વધુ પર્સન્ટાઇલ ધરાવતા ગ્રુપ એ ના 970 અને ગ્રુપ બી ના 1567 જેટલા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા છે। આ જ રીતે અલગ અલગ પર્સન્ટાઇલ સાથેના જે ઉમેદવારો છે, વિદ્યાર્થીઓ છે, તેના પરિણામની જાહેરાત કરવામાં આવી છે। મહત્વનું છે કે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહના પરિણામનું રિઝલ્ટ જે છે તે ડિક્લેર કરવામાં આવ્યું છે। તેની સાથે ગુજકેટનું પરિણામ પણ આજે જાહેર કરાયું છે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।